રોલિંગ સાહેબ, વાહન જે બિનવારસી ટકસોડેલા હોય છે તેને લઈ અને ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. કેટલા વાહનો રિકવર થયા, મોટા ભાગે ક્યાંથી મળી આવ્યા, અને જે મળી આવેલા વાહનોમાંથી ચોરી થયેલા વાહનોનો રેશિયો કેટલો? છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવો, વાહન ચોરીના બનાવો અને કેટલીક બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહેલી જે જ્યાં નોંધાયેલા જે ગુનાઓ છે એની વિસ્તૃત જાણકારી મેળવી એનું એનાલિસિસ કરતા ખબર પડી કે ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં જે ટુ વ્હીલર્સનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે એ વ્હીકલો એ ઘણી જગ્યાએ છોડી દેતા હોય છે અને આ વ્હીકલો ચોરીના હોય છે અને ચોરીના વ્હીકલોની નંબર પ્લેટ અથવા તો એના ઓળખના અમુક જે ચિહ્નો છે ચિહ્નો બદલી નાખતા વાહનો ઓળખાતા નથી અને ચોરીમાં ગયેલા ટુ વ્હીલર્સ પરત મળતા નથી. તદુપરાંત જે ડ્રગ્સનો જે ડિસ્ટ્રીબ્યુશન માટેની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે થતી હોય છે એમાં ઘણીવાર એ પણ ધ્યાન ઉપર આવેલું છે કે આ પ્રકારના જે દ્વિચક્રી વાહનો જે છે એનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. મોટા ભાગે સામાન્ય રીતે જ્યારે પણ સબોટેજ એક્ટિવિટી કોઈ પણ જગ્યાએ થઈ છે, જ્યાં બોમ્બ બ્લાસ્ટ હોય કે કોઈ પણ ભારતના કોઈ પણ સ્થળે, તો મોટા ભાગે ચોરીમાં ગયેલા વ્હીકલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને આ ઝુંબેશ હેઠળ અમદાવાદ શહેર વિસ્તારમાં જે પણ દ્વિચક્રી ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર જે પણ વાહનો છે કે જે બિનવારસી હાલતમાં પડેલા વાહનો છે એ વાહનો જીપી એક્ટ કલમ 82 મુજબ કબજે કરવામાં આવે છે અને આ વાહનોના એન્જિન ચેસિસ નંબર, કોઈ નોંધાયેલા ગુનાઓ એના મૂળ માલિક સુધી પહોંચી અને તમામ પ્રકારની વિગતો વિશે માહિતી મેળવી નોંધાયેલા ગુના છે તો કબજે કરવામાં આવશે. જે વાહનો ચોરાયેલા છે તો એ મૂળ માલિકોને પરત આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ પ્રકારની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા 2 દિવસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 164 ટુ વ્હીલર્સ કબજે કરવામાં આવેલા છે અને હજી આ જે ઝુંબેશ છે એ માસના અંત સુધી ચાલુ રાખવામાં આવનાર છે. આ જે તમામ દ્વિચક્રી વાહનો જે છે એ મોટા ભાગે જે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એના બેઝમેન્ટમાં, ફ્લાયઓવર્સના નીચેના પાર્કિંગમાં અથવા તો જે જનરલ મોટા પાર્કિંગ છે ત્યાંથી મળી આવે છે. કેટલીક જગ્યાએ રોડમાં, જ્યાં રોડ ઉપર ડિવાઈડરની વચ્ચે જે જગ્યાઓ છે ત્યાં પાર્ક કરેલા વાહનો, આ રીતે અમદાવાદ શહેરના તમામ ઝોન વિસ્તારમાંથી આ વાહનો મળી આવેલા છે અને હજુ પણ એ વાહનો, આ પ્રકારના વાહનો કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ વાહનો પકડાવા, આ વાહનોને કબજે કરવાથી આવનારા દિવસોમાં એનું જે વર્ગીકરણ કરવામાં આવશે કે એમાં ગુનામાં વપરાયેલા વાહનો કેટલા છે, અગાઉ જે ગુના બન્યા છે એમાં જે પ્રકારે વાહનોનું વર્ણન આપવામાં આવેલું છે એ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. એન્ટી સબ એટલે આંતરિક સુરક્ષાની બાબતમાં આ ચોરાયેલા વાહનોનો કોઈ એ પ્રકારના તત્વો ઉપયોગ કરે છે કે કેમ અથવા તો કરી ન શકે એ માટેની કાર્યવાહી હાથ ચાલી રહી છે. સાહેબ, લોકોને પણ અપીલ કરવામાં આવી છે આ વાહનોને જાણકારી પોલીસના બે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અમારા જે પીએસઓ નો જે મોબાઈલ ફોન છે એ જાહેર કરવામાં આવેલો છે અને એ નંબર પર કોઈ પણ વ્યક્તિ ઘણા સમયથી બિનવારસી હાલતમાં પડેલા વાહનની જાણ અથવા એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન ક્રાઇમ બ્રાન્ચને આપી શકે છે અને તરત જ એના પર કાર્યવાહી થશે. ઇવન મોટી સંખ્યામાં અથવા તો જે પણ નાગરિકો જે છે એ જ્યારે આ પ્રકારના વાહનોની જાણકારી આપશે તો તેમને યોગ્ય ઇનામ પણ આપવામાં આવનાર છે.